ને અત્યારે અમારા કરણભાઈ તો અત્યારે હાવ થાકી ગયા અને લોધર રેખા થઈ ગયા અત્યારે દવા કરણભાઈ અમારા કરણભાઈ દેખાતા નહીં મને તો એવું લાગે અંદર હા થાકી ગયા પૂરા પાણી પડી થાકી ગયો હા તો આ બધા ભાગ્યા નીચે ભૂખ લાગી હતી આ બધાને નાસ્તો પાણી કરવા ગયા બધા આપણે હવે જઈએ મિત્રો હવે જો આપણે ડુંગરો ફરીને આમ નીચેથી આવીએ પાછા વળીએ આ બાજુ તો આપણે જઈએ તો અહીંયા બાજુમાં બીજું એક મંદિર આવેલું છે મિત્રો જોવા તો આપણે ફરી નીચે જવાનું છે અહીંયા તો સામે મંદિરે આપણે આ મંદિરે આપણે દર્શન કરાવી તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ અત્યારે એ મંદિરે દર્શન કરવા માટે તો અહીંયા પહેલા જમાનાની અંદર લગભગ કિલ્લો છે એવું મને અનુમાન લાગે છે મિત્રો તો અત્યારે પહેલા જમાનાનો અહીંયા કિલ્લો છે 100% તો કિલ્લો જ છે અહીંયા કેમ કે પડી ગયો અત્યારે એટલે પહેલાંના જમાનામાં એ લગભગ 100% તો કિલ્લો છે જ મિત્રો કેમ કે અહીંયા બાજુની અંદર દરિયો આવેલો છે મિત્રો અત્યારે તમને નહીં દેખાય કેમ કે વાતાવરણ ખરાબ છે અત્યારે એટલા માટે નકર જો આ બાજુમાં દરિયો આવેલો છે મિત્રો અહીંયા નકર આ કિલ્લો જ છે અહીંયા કેમ કે દરિયો નજીક પડતો હોય એટલે કિલ્લો તો હોય જ કેમ કે કેવો કિલ્લો છે તમને હું બતાવું અંદર આપણે જઈએ કિલ્લાની અંદર થોડું ઘણું જોઈએ કેમ કે અત્યારે તો બીજું કાંઈ છે નહીં મિત્રો ખાલી દિવાલો ને એવું બધું છે અને પહેલાંના પગથિયા ને એવું છે તો મિત્રો પહેલાંની અંદર સીડીઓ કેવી હોય જો આ પહેલાં બધી સીડીઓ આ બધી પહેલાંની ગુફાઓ ને એવું બધું છે અંદર જો મસ્ત મજાનો કિલ્લો છે આમ કેમ કે ઘણા વર્ષો વી ગયા મિત્રો નગર કિલ્લો મસ્ત છે અહીંયા જો અહીંયા તોપો બોપો ને એવું બધું છે આ તો બધું હમણાં બનાવેલું મંદિર છે હમણાં જો આ કોતરીને મંદિર બનાવ્યું મસ્ત મજાનું તો આ બાજુમાં દરિયો આવેલો છે કિલ્લો બહુ મોટો છે કિલ્લો આ બધા પહેલાંના પગથિયા છે અત્યારે આ બધા પહેલાંનું પગથિયા કિલ્લો આમ આગળ છે કે ચારો બાજુ એટલો કિલ્લો જ છે આ નર્મદા ડેમ ઠેઠ સામેથી ઠેઠ દરિયાની અંદર આવેલી છે મિત્રો વધઘટનું પાણી હોય બધું દરિયામાં જાય છે નર્મદાનું જો આ બધું જંગલ આ બધું જંગલ કેવું છે જો તો મિત્રો વિડીયો ગમે તો મિત્રો લાઈક કરી દેજો મિત્રો ને મંદિર કેવું લાગ્યું મિત્રો એ કોમેન્ટમાં કહેજો મિત્રો કે ઘણા વર્ષો એ ગયા મિત્રો અત્યારે તો આ દિવાલો કેટલી પાકી છે મિત્રો હજી સુધી આ દિવાલોનું કાંઈ થયું નથી મિત્રો ત્યાં જંગલ જવો મિત્રો જંગલની નીચે આપણે જવાનું છે જંગલમાં થોડો ઘણો આંટો મારવા માટે કંઈક જનાવર જોવા મળે તો હરણિયા બરણિયા કંઈક જેવું તેવું તો આપણે હમણાં જઈએ નીચે ને એ પહેલાં તમને મિત્રો લોકેશન બતાવી દો મિત્રો કે તમારે ગમે ત્યારે પાનેર આવવું હોય તો મિત્રો પહેલાં તો તમારે સુરત અથવા તો નવસારી આવવું પડશે મિત્રો નવસારીથી કાં સુરતથી તમારે ડાયરેક્ટ ટ્રેન કાં બસ પકડવી હોય તો ડાયરેક્ટ વલસાડની પકડશો મિત્રો તો વલસાડથી ખાલી 5 જ કિલોમીટર થાય મિત્રો આ છે પાનેરાનું લોકેશન મિત્રો એકવાર તો મિત્રો આવજો તે મિત્રો ક્યારેક ચામુંડમાના દર્શન કરવા માટે કેમ કે ખૂબ જ મજા આવશે તમને અહીંયા 3 મુખ છે ચામુંડમાના મિત્રો એટલે એકવાર તો આવજો તે તો જો મિત્રો અત્યારે આ કિલ્લાની હાવ નજીક આવી ગયા આપણે અત્યારે જો આ કિલ્લો કેવો કિલ્લો છે આપણે નીચે જવાનું છે આ બધું જો પહેલાં આપણે નીચે આંટો મારી આવીએ જો અહીંયા નનકા ગલુડા છે મિત્રો જો મસ્ત મજાના ચાલો મિત્રો પહેલાં આપણે નીચે જઈ આમાંથી તોપો હોય પોળા મળતા તોપો બધા પોળતા હોય એવું બધી નજારો છે મિત્રો એ આપણે નીચે જવા બધી છે ગુફા જેવું બધું નીચે થોડો કાંટો મારી લઈએ આપણે નીચે મંદિર હોય એવું લાગે છે મિત્રો છે તો ખરું મંદિર છે એવું લાગે નીચે બીજું એકાદું મંદિર આવેલું છે મિત્રો તો જઈએ આપણે નીચે પહેલાં તો બીજું મિત્ર નીચે મંદિર આવેલું હોય એવું આપણને લાગે છે મિત્રો કેમ કે અહીંયા હજી પગથિયા છે મિત્રો જોવા પગથિયા નીચે ગયેલા છે આપણે અહીંયા મંદિરેથી દર્શન કરીને આમ ફરીને અહીંયા આવ્યા છે મિત્રો પણ એક મંદિર નીચે હોય એવું લાગે છે મિત્રો
જો આ નીચે મંદિર છે આમ, જો આ લોકેશન, પથ્થરો બધા જો. તો આપણે જઈએ હવે, તો મિત્રો આપણે જઈએ ઉપર તરફ હવે. તો આપણે પાછા હતા એ મંદિરે જઈએ છીએ મિત્રો, કેમ કે આ બધા આપણા આશુની બધા ઉપર છે. તો આપણે હવે જઈએ હવે ત્યાં મિત્રો, ઘણું ખરું મોડું થઈ ગયું છે આપણે. તો ભાઈ આપણે જવાનું છે સુરત મિત્રો. તો મિત્રો આ મંદિર છે એ પહાડ પાથી અંબેમાં 100 રૂપિયા છે મિત્રો. તો જો આ પહાડ છે મિત્રો, જો આપણે જોવા જઈએ નીચે પથ્થરની ગુફા છે મિત્રો. જો આ ગુફા છે, આમાંથી અંબેમાં પ્રગટ થયા એવું કહે છે બધા. આપણે જોવા જઈએ છીએ મિત્રો, અંબેમાં આમાંથી પ્રગટ થયા મિત્રો, નવદુર્ગા. જો ગુફાની અંદર મંદિર છે. ગુફામાંથી ઉત્પન્ન થયા માતાજી. તો મિત્રો અહીંયા ઘણા વર્ષો પહેલાં બંદૂકો અને તોપો પડતા એ તમને હું બતાવું મિત્રો. તો જો મિત્રો આ ગુફા છે, અહીંથી બંદૂકો અને તોપો પડતા જો મિત્રો. અહીંથી ડાયરેક્ટ બાજુમાં આવેલો દરિયા કિનારો જો, અહીંથી તોપો ને બંદૂકો રાખતા મિત્રો. ઉપર જો દિવાળી કેટલી પાકી છે જો, અહીંથી તોપો ને એવું પડતા તો. રાજાના પંડાર, આ બધા પંડારની અંદર પાણી છે અત્યારે. જો આ પુલ, પહેલાં તો અહીં ખાલી દિવાલ જ છે, અત્યારે આ પુલ બનાવી નાખેલો છે મિત્રો. જૂના વખતની દિવાલ અહીંયા જે છે જો મિત્રો, પહેલાંનો જમાનાનું કેવું છે જો મિત્રો. આ પહેલાંનો જમાનાનું બધું, આ બધી ખાયણું બધી પાણી ભરેલું છે અત્યારે. કેવો નજારો લાગે અત્યારે, મસ્ત મજાનો. જો આમાં કમળ કેવા મસ્ત ખીલા, ગુલાબી કલરના કમળ છે મિત્રો. જો આ બધું છે. તો આપણે મંદિરે પહોંચવા આવી ગયા મિત્રો. તો જો અત્યારે મંદિરે પહોંચવા આવી ગયા પાછા. આપણે આ ઉપર આમ ફરીને જો આ બાજુનું મંદિર છે, જે આપણે આમ નીચે ગયા થોડાક. તો અમે નીચે છે પગથિયા, અને નીચે ગયા ને હવે આપણે જવાનું છે હવે નીચે મિત્રો, કેમ કે આપણે ઘણું ફરી લીધા. હજી નીચે થોડું ઘણું જોવા જઈશું પાછા. તો અહીંયા જો 2 કાસબાઓ છે, અહીં બેઠા 2 કાસબા. એક તો બહુ મોટો છે જો અહીંયા, એક નાનો છે નીચે, એક અહીંયા છે. આની અંદર ઘણા કાસબા છે. તો ફાઇનલી આપણે પાછા પહોંચી ગયા મંદિર હવે મિત્રો, થોડો ઘણો નાસ્તો કરી લઈએ હવે. આ બધા તો નાસ્તો કરતા જ છે. તો આ બધા ખાઈ પીને બેસી ગયા બધા જો અત્યારે. એક પકોડા ને એવું ખાઈ લીધું, ઘરેથી નાસ્તો લાવેલા હતા બધા. આ પકોડા મરચાં પકોડા બધું ખાઈ ગયા એમ કે હે હવે ધરાઈ ગયો ને. આને બહુ ખાવું કીવું હે, ભૂખ લાગી હતી. તો આ તો ઊંધા પડી ગયા તો બેઠા જો આમ ખાઈ પીને. ફાઇનલી મિત્રો આપણે ડુંગળું ચડીને અત્યારે તો નીચે ઉતરવાની તૈયારીમાં છે મિત્રો. આ બધા જો સોડા બોડા ને એવું પીવે અત્યારે. ને અહીંયા ભોળાનાથનું મંદિર આવેલું છે. આ ભોળાનાથનું મંદિર છે. નહીં યુગભાઈને નહીં પીવી સોડા. આ યુગભાઈ, હા યુગભાઈ. હું પીવું અહીંયા એટલું આપણે નીચે ઉતરી ગયા છીએ. તો જો નીચે ઉતરવા મળ્યા છીએ, બધા સોડા બોડા પીવે છે હજી. આ બધા ઉતરે હજી. આપણે જઈ નીચે થોડોક જંગલમાં 2-3 ફોટા પાડીને થોડોક ઘણો વિડીયો બનાવીએ આપણે જંગલની અંદર. આ રાયણી જો, આ રાયણી. તો જો આ લોકો બધા અત્યારે સુબી રહી છે માતાજીની. જો ચામુંડમાની સુબી રહી છે અત્યારે. હા આશુ રહી છે.
બતાવી તો ના સુબી એ લેવી હા હમ હા કેતો માતાજી હા માતાજી તો સોબી લઈ લીધી ને હવે જો નીચે ઉતરવા મળ્યા બધા તો નીચે જઈ છે ત્યાં ભાઈ જો હજી શું પીવા ફ્રૂટી પીવા તરાણો નહીં હજી હે પકોડા ને બધું ખાધું પણ હજી ફ્રૂટી પીવે તો આમ જેવું ભાઈ અત્યારે હાલવા મળે અત્યારે તો એવા તો ગોઠણી આપીને અડધા બગીચા ચડી ગયો હોય અને અત્યારે તો હવે ઉતારવા મળ્યો તો આ બાજુ બધું જંગલ છે આ બાજુ જંગલ છે આ મહારાણી હાલ્યા આવે છે જંગલમાં જઈએ આપણે આંટો મારવા હમણાં આ બધી દુકાનો જો દુકાનો છે બધી ડુંગરાની માથે પર્સ લેવા મળ્યા એમ કહે છે હવે પર્સ લેવા માટે ખોટી થઈ ગયા હવે જો પર્સ લેવા આવે પર્સ પોતે બધા તારે લેવાના કે તો આવીશું ને તો નથી લેવા યુગભાઈ તો આપણે બધી સોબીને એવું લઈ લીધું મિત્રો અને હવે આપણે અડધો ડુંગરો થઈ ગયો અત્યારે ને જો આ ભાઈ અમારે કરણભાઈ કેમ છો મિત્રો ક્યાં આવેલો પાનેરા આવ્યો હા કરણભાઈને પાનેરા લઈને આવેલા છે યાદ ફરવા આવ્યા એમ કે તમારે આવું તો આવો તો અમારે યુગભાઈ તો ઉતરે છે ડુંગરો અત્યારે ઝાડ કયું છે ઝાડ એનું છે એક તો કંઈક લીંબુડી જેવું છે કંઈક રાયણુનું છે એવું લાગે છે આમ તો ઉપર ખાખરો છે આ રાયણુના ઝાડ જોવો બધા રાયણુના અને આપણે ઓલા સંતરા રેખા આવે કંઈક આમ એના ઝાડ છે આમ અલગ અલગ છે ડુંગરો કેવો જો આમ તો જંગલ જ છે આમ અત્યારે બી પબ્લિક ઓછું છે આજે રવિવારે ઘણું હોય છે અહીંયા તો મિત્રો અહીંયા પાણીની કોઈ તકલીફ રહેતી નથી મિત્રો ડુંગરો ચડતી વખતે પાણી સાથે ન લાવો તો પણ હાલશે મિત્રો કેમ કે જો અહીંયા 100 પગથિયે પાણીના પરબ બાંધેલા છે મિત્રો અહીંયા ખૂબ જ સરસ છે મિત્રો જો અહીંયા 100 પગથિયા થાય એટલે મિત્રો પાણીનું પરબ હોય જ તે 10 પરબ હશે પાણીને અહીંયા એટલે કોઈ અહીંયા પાનેરા આવો તો પાણી લઈને ન આવો તો હાલશે મિત્રો આવડો પાછા કંઈક ખરીદી કરવા મળ્યા છે ત્યારે જો ખરીદી કરે પાછા કંઈક નાસ્તા બસ્તાની હવે પાછા શું લેવા ઉભા રહી ગયા પ્રસાદી લેવા માટે ઉભા રહી ગયા બધા લઈ લો હાલો પ્રસાદી હાલો બેવડી લીધી આ ભાઈ મા દીકરા બે તો પ્રસાદી લઈ લીધી શું લીધી તો બધા પ્રસાદી લઈ લીધી ને પાછા આપણે થોડુંક ઉતરી ગયા અત્યારે જો આ કંઈક ફૂલ છે કંઈક ઝીણા ઝીણા છે જો મસ્તીના છે ગુલાબ રેખા છે ગુલાબ રેખા આવેલા છે નાના નાના ફૂલ છે હજી આગળ આમ કંઈક છે ફૂલ ઘણા એવા ફૂલ છે ઝીણા ઝીણા અહીંયા સીતાફળી ને એવું બધું છે તો આમ ખાખરા ડુંગરાની અંદર રમતા સાથે ભેગા ખાખરા આવેલા હોય ખાખરા છે આમાં દીકરો બેધો યુગભાઈને બહુ હાલવાનો શોખ છે ત્યાં એ વયથી બહુ હાલવું અત્યારે બહુ હાલવાનો શોખ છે તો એ મા દીકરો બી તો મિત્રો હવે આપણે 50 પગથિયા રહ્યા છે હવે જો 50 પગથિયા બાકી છે હવે તો નીચે ઉતરીએ છીએ આપણે 50 પગથિયા બાકી રહ્યા તો ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ હવે નીચે આવી ગયા છીએ તો અત્યારે આવું નીચે છેલ્લા પગથિયા બાકી છે હવે તો નીચે આવી ગયા છીએ હવે ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ અત્યારે જો આપણે જવાનું છે વલસાડ હવે તો જો અત્યારે આપણે નીચે આવી ગયા છીએ
ચાલો મિત્રો વલસાડ જઈને મળીએ હવે પાછા. મિત્રો આપણે અત્યારે પાનેરાથી માલવડ પહોંચી ગયા છીએ મિત્રો. અને અત્યારે આપણે સ્ટેશન આવી ગયા મિત્રો. હજી ઘરે જવાનું છે તો 10 વાગી ગયા અત્યારે. ને આપણે જવાનું છે ઘરે હજી મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અત્યારે. ને મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. મળીશું એક નવા બ્લોગની અંદર મિત્રો. બાય બાય.